હેલો એવરીવન, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું હતું કે જ્યારે કોઈ કાર્બનિક સંયોજનમાં એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ કે વિસ્થાપિત સમૂહ હોય તો નંબરિંગ કેવી રીતના કરશું. પણ આજના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરવાનું છે કે આ બધા તો હોય જ, એટલે કે કોઈ કાર્બનિક સંયોજનમાં એકલ બંધ હોય, દ્વિબંધ હોય, ત્રિબંધ હોય, વિસ્થાપિત સમૂહ હોય, ઉપરાંત કાર્બનિક સંયોજનમાં ચક્રીય સંયોજન પણ હાજર હોય તો નંબરિંગ કેવી રીતના કરશું. તો આપણા માટે બનશે નિયમ નંબર 4. તો નોંધીએ નિયમ નંબર 4 શું બને છે તો કે જ્યારે સામાન્ય કાર્બન શૃંખલા સાથે ચક્રીય સંયોજન જોડાયેલ હોય ત્યારે નંબરિંગ કેવી રીતે કરવું. તો જુઓ, એક ઉદાહરણ લઈને સમજીએ. માનીએ કે આપણી પાસે કોઈ એક આવું ઉદાહરણ છે કે જેમાં ચક્રીય સંયોજન પણ હાજર છે અને કાર્બન શૃંખલા પણ હાજર છે. હવે જ્યારે આનું નામકરણ કરવું, આઈયુપીએસી નામકરણ કરવું હોય તો આપણે પહેલા જ લેક્ચરમાં ડિસ્કસ કરી છે કે બધા જ રૂલને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરો. તો પહેલો નિયમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં એવો શીખ્યા કે લોંગેસ્ટ કાર્બન ચેઇન સિલેક્ટ કરો. તો સવાલ એ થશે કે આ બંને, એક કાર્બન શૃંખલા છે અને બીજું ચક્રીય સંયોજન છે, તો બેમાંથી લાંબી કાર્બન શૃંખલા કોને પસંદ કરશું. તો એના માટે એક અગ્રિમતા ક્રમ યાદ રાખીએ. એ અગ્રિમતા ક્રમને હંમેશા ફોલો કરવાનો રહેશે. તો એ અગ્રિમતા ક્રમ શું છે તો કે જ્યારે આ બંને પૈકી જેમાં ક્રિયાશીલ સમૂહ હાજર હોય, ક્રિયાશીલ સમૂહ હાજર હોય એને લોંગેસ્ટ કાર્બન ચેઇન ગણો. માનીએ કે સામાન્ય કાર્બન શૃંખલા સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે તો એને કાર્બનની લાંબી શૃંખલા ગણો. માનીએ કે ક્રિયાશીલ સમૂહ ચક્રીય સંયોજન સાથે જોડાયેલો છે તો એને કાર્બનની લાંબી શૃંખલા તરીકે પસંદ કરો. માનો કે ક્રિયાશીલ સમૂહ નથી અને દ્વિબંધ છે તો બંને પૈકી જેમાં દ્વિબંધ આવેલો છે એને કાર્બનની લાંબી શૃંખલા તરીકે પસંદગી કરો. માનો કે જેમાં ત્રિબંધ હોય એની કાર્બનની લાંબી શૃંખલા તરીકે પસંદગી કરો. પણ માનીએ કે આ ત્રણ પૈકી કોઈ પણ હાજર નથી, જે આપણે અહીંયા ઉદાહરણમાં જોઈએ છીએ કે ક્રિયાશીલ સમૂહ પણ હાજર નથી. જો કે અત્યાર સુધીના લેક્ચરમાં આપણે ક્યાંય ક્રિયાશીલ સમૂહની હજુ ડિસ્કશન કરી નથી, એટલે ક્યાંય ક્રિયાશીલ સમૂહ આવશે નહીં. માનીએ કે દ્વિબંધ, તો કે દ્વિબંધ પણ નથી, ત્રિબંધ પણ નથી. તો જ્યારે આ ત્રણ પૈકી એક પણ ન હોય ત્યારે શું કરશું તો કે જ્યારે બંને માં જે સંયોજનમાં વધુ કાર્બન ની શૃંખલા આવેલી હોય તેને લાંબી કરતા તે મુખ્ય કાર્બન શૃંખલા તરીકે પસંદ કરો. તો આ પ્રાયોરિટી છે એ આપણી છેલ્લી છે, પણ આપણા માટે અત્યારે મુખ્ય ગણાશે, કારણ કે આપણું જે ઉદાહરણ લીધું એમાં ક્રિયાશીલ સમૂહ પણ હાજર નથી, દ્વિબંધ પણ હાજર નથી, ત્રિબંધ પણ હાજર નથી. પરંતુ અહીંયા જોઈએ કે બંને પૈકી જે સંયોજનમાં વધુ કાર્બનની શૃંખલા આવેલી હોય તેને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે પસંદ કરો. તો જુઓ, અહીંયા આપણે જોઈએ છીએ કે સામાન્ય કાર્બન શૃંખલા છે તો એમાં માત્ર 2 જ કાર્બન છે, પણ જ્યારે ચક્રીય કાર્બન છે, ચક્રીય સંયોજન છે તો એમાં 4 કાર્બન હાજર છે. 1 2 3 4. તો આપણા માટે શું અગ્રિમતા ક્રમ જણાવે છે તો કે બંને પૈકી જેમાં વધુ કાર્બન આવેલા હોય એને મુખ્ય કાર્બન તરીકે અથવા તો મુખ્ય કાર્બન શૃંખલા તરીકે પસંદ કરો. તો હવે આપણને ખ્યાલ આવશે કે આપણી મુખ્ય કાર્બન શૃંખલા એ ચક્રીય સંયોજન બને છે
તો ઓટોમેટિક ઇથાઇલ સમૂહ એ આપણા માટે શું બનશે? તો કે ઇથાઇલ સમૂહ એ આપણા માટે વિસ્થાપિત સમૂહ બનશે. અને આપણે જાણીએ છીએ નિયમ નંબર 2 કે વિસ્થાપિત સમૂહને લઘુત્તમ ક્રમાંક મળવો જોઈએ. તો વિસ્થાપિત સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બનને લઘુત્તમ ક્રમાંક આપીએ તો આ નંબરિંગ મેથડ આપણા માટે સાચી ગણાશે. હજુ એક ઉદાહરણ લઈએ. જુઓ, માનીએ કે આપણી પાસે કોઈ એક આવું એક્ઝામ્પલ છે, CH3. તો આના માટે નંબરિંગ કેવી રીતના કરશું? તો હવે તમે ઝડપથી નક્કી કરી શકો કે આપેલા કાર્બનિક સંયોજનમાં ક્રિયાશીલ સમૂહ પણ હાજર નથી, ડબલ બોન્ડ પણ હાજર નથી, ઇવન ટ્રિપલ બોન્ડ પણ હાજર નથી. તો અહીંયા તો કે બે મિથાઇલ સમૂહ છે. મિથાઇલ સમૂહ કરતા વધારે જોવા જઈએ તો અહીંયા 3 કાર્બન ધરાવતું ચક્રીય સંયોજન હાજર છે. તો એ આપણા માટે શું બનશે? તો કે એ આપણા માટે મુખ્ય કાર્બન શૃંખલા બનશે. નંબરિંગ કઈ બાજુથી બનાવશું? તો કે બંને મિથાઇલ સમૂહને લઘુત્તમ ક્રમાંક મળે એ રીતે નંબરિંગ કરવું પડશે. તો જુઓ 1 2 3. હવે જો આપણી પાસે બે શક્યતાઓ હતી, પણ એ બે શક્યતામાં શું થશે? માનીએ કે આને બદલે આપણે આવી રીતના નંબરિંગ આપીએ છીએ. જુઓ 1 2 3. તો શું થાય છે? તો કે બંને મિથાઇલ સમૂહને જો ઉપરની આગળની મેથડથી નંબરિંગ કર્યું 1 2 3 તો બંને મિથાઇલ સમૂહને પહેલો અને બીજો ક્રમ મળે છે. શું મળે છે? તો કે પહેલો અને બીજો ક્રમ મળે છે. પણ જો નીચેથી નંબરિંગ કર્યું છે 1 2 3 તો પહેલો અને ત્રીજો ક્રમ મળશે. તો આપણે શીખ્યા લોવેસ્ટ લોક એન્ડ રૂલ. તો એ મુજબ શું બને છે? તો કે 1 1. ચલો એ સાચું છે. પણ અહીંયા જુઓ લોવેસ્ટ લોક એન્ડ તો કે લઘુત્તમ સ્થાન કોનામાં જોવા મળે છે? તો કે 2. તો આપણા માટે અહીંયા જે પદ્ધતિ ઉપરથી શરૂઆતમાં જે નંબરિંગ કર્યું છે એ આપણા માટે સાચું ગણાશે. 1 2 3. તો આ નંબરિંગ આપણા માટે સાચું ગણાશે. તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે ચક્રીય સંયોજન ઉપરાંત કાર્બનની શૃંખલા આવેલી હોય ત્યારે નંબરિંગ કેવી રીતના કરશું. પણ જુઓ હજુ એક ઉદાહરણ લઈએ કે જે આના કરતા થોડું જટિલ છે. માનીએ કે આપણી પાસે કોઈ એક આવું ઉદાહરણ છે, CH2 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 CH3. જુઓ અહીંયા તો કે માત્ર સામાન્ય કાર્બન શૃંખલા છે અને ચક્રીય સંયોજન હાજર છે. તો નંબરિંગ કોને એટલે કે મુખ્ય કાર્બન શૃંખલા કોને બનાવશું? અહીંયા ફરી વખત ધ્યાન આપો. મારી પાસે જે કાર્બન શૃંખલા છે એમાં કાર્બનની સંખ્યા ગણીએ 1 2 3 4. ચક્રીય સંયોજન છે એમાં કાર્બનની સંખ્યા ગણીએ. જુઓ 1 2 3 4. ચલો બંને સંયોજનો કાર્બનની સંખ્યા કેવી છે? સમાન છે. જ્યારે આવી સિચ્યુએશન આવે એટલે કે બંને સાયક્લિક સંયોજન અને કાર્બનની લાંબી શૃંખલા બંનેમાં જ્યારે કાર્બન સમાન બને એટલે કે ટાઈ થાય ત્યારે હંમેશા પ્રાયોરિટી સાયક્લિક કમ્પાઉન્ડને આપો. એને લાંબી કાર્બન શૃંખલા તરીકે સિલેક્ટ કરો. તો એ નોંધ કરી લઈએ. જુઓ નોંધ આપણી શું બનશે? તો કે જ્યારે સામાન્ય કાર્બન શૃંખલા અને ચક્રીય સંયોજન બંનેમાં કાર્બનની સંખ્યા કેવી હોય? તો કે સમાન હોય. બંનેમાં કાર્બનની સંખ્યા સમાન હોય ત્યારે હંમેશા ચક્રીય સંયોજનને મુખ્ય કાર્બન શૃંખલા તરીકે પસંદ કરો. ખાસ યાદ રાખો શું જોઈએ છીએ? તો કે જ્યારે સાયક્લિક કમ્પાઉન્ડ અને
લાંબી કાર્બન શૃંખલા એ બંનેમાં જ્યારે કાર્બનની સંખ્યા સમાન હોય ત્યારે હંમેશા લાંબી અથવા તો મુખ્ય કાર્બન શૃંખલા કોને ગણવાની છે? તો કે ચક્રીય સંયોજનને મુખ્ય કાર્બન શૃંખલા ગણો અને એની સાથે જોડાયેલી સામાન્ય કાર્બન શૃંખલા એ હવે આપણા માટે શું બનશે? તો કે ઓટોમેટિક એ આપણા માટે વિસ્થાપિત સમૂહ બનશે. અને વિસ્થાપિત સમૂહને આપણે જાણીએ છીએ કે લઘુત્તમ ક્રમાંક મળવો જરૂરી છે. તો સાયક્લિક કમ્પાઉન્ડ ચક્રીય સમૂહ સંયોજનને કઈ બાજુએથી નંબર આપીએ? તો કે 1 2 3 4 અથવા તો 1 2 3 4 કોઈ બી બાજુથી નંબરિંગ આપીએ તો એને લઘુત્તમ ક્રમાંક મળશે. એટલે આપણા માટે સાચી નંબરિંગ મેથડ એ આ બનશે. હજુ આનું એક સાદું ઉદાહરણ લઈએ એટલે વધારે આપણને ખ્યાલ આવે. તો જુઓ, હજુ બીજું ઉદાહરણ આપણી પાસે કોઈ આવું છે. સાયક્લોહેક્સેન આપણી પાસે છે, માનીએ CH3 સોરી CH2 CH2 4 ટાઈમ CH3. તો જો કાર્બનની સંખ્યા ગણીએ 1 4 5 6. અહીંયા પણ જુઓ કેટલા કાર્બન છે? તો કે 6. જ્યારે એવી સિચ્યુએશન હોય ત્યારે હવે આપણને ખ્યાલ આવવો જોઈએ કે મુખ્ય કાર્બન શૃંખલા આપણા માટે કઈ બનશે? તો કે ચક્રીય સંયોજન એ આપણા માટે મુખ્ય કાર્બન શૃંખલા તરીકે બનવી જોઈએ. અને અહીંયાનો હેક્સેન અથવા તો હેક્સાઇલ એ આપણા માટે શું બનશે? તો કે એ આપણા માટે એક વિસ્થાપિત સમૂહ તરીકે બનતું જોવા મળશે. તો અહીંયા જે આપણે જોઈએ છીએ એ બે નિયમો આપણે ખાસ ધ્યાન રાખીએ. હજુ એક કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ લઈએ. જુઓ, માનીએ કે આપણી પાસે કોઈ એક આવું ઉદાહરણ છે. જુઓ, CH3 અહીંયા દાખલ કરીએ છીએ CH2 CH3. ચલો, પહેલું જ આપણે જોવાનું છે કે લોંગેસ્ટ કાર્બન ચેઇન કઈ બનશે. તો હવે તમને ઝડપથી ખ્યાલ આવી ગયો છે કે સાયક્લોપેન્ટેન એ મારા માટે લોંગેસ્ટ કાર્બન ચેઇન બને છે. તો ચલો નંબરિંગ આપો ફટાફટ. તો વળી પાછો વિચાર આવશે કે નંબરિંગ કઈ કોને પ્રાયોરિટી આપવી, મિથાઇલ સમૂહને કે ઇથાઇલ સમૂહને? તો તમે પ્રીવિયસ લેક્ચર જોયો હશે તો ખ્યાલ આવશે કે જ્યારે આવી સિચ્યુએશન આવે કે બંને સમૂહો, બંને વિસ્થાપિત સમૂહો જ છે, તો આવી રીતના નંબરિંગ કરી શકું 1 2 3 4 5. બીજી સિચ્યુએશન અથવા તો બીજો ઓપ્શન આપણી પાસે શું છે? જુઓ, એવું પણ હોઈ શકે 1 2 3 4 5. તો બેમાંથી કોઈ મેથડ સાચી બનશે? તો ખ્યાલ આવ્યો હશે. આગળના લેક્ચરમાં આપણે શીખ્યા હતા કે જ્યારે આવી પરિસ્થિતિ હોય કે બંને વિસ્થાપિત સમૂહોને સમાન નંબર મળતું હોય. જો આગળની મેથડ આપણે જોઈતી કે 1 2, તો મિથાઇલ અને ઇથાઇલ એને કયો નંબર મળે છે? 1 and 2. પણ બીજી મેથડ આપણે જે જોઈ છે એમાં જુઓ તો કે ઇથાઇલ ને પહેલા અને મિથાઇલ ને, તો એમાં પણ શું નંબરિંગ મળે છે? 1 2. તો બે સિચ્યુએશનમાં એટલે કે બંને ઓપ્શનમાં આપણે જોઈએ કે 1 2 1 2 સ્થાન મળે છે. તો જ્યારે આવી પરિસ્થિતિ છે ત્યારે આપણે અગાઉ જોયું હતું કે આના માટે હંમેશા આલ્ફાબેટ જુઓ. તો આના માટે આલ્ફાબેટ શું આવે છે? તો કે M આવશે અને આના માટે આલ્ફાબેટ E આવે છે. અંગ્રેજી મૂળાક્ષરમાં જે પ્રથમ આવે એને હંમેશા લઘુત્તમ ક્રમાંક મળવો જોઈએ. તો આપણા માટે તમે જુઓ છો કે ઇથાઇલ સમૂહ એને લઘુત્તમ ક્રમાંક મળવો જોઈએ. પણ જો હું આવી રીતના નંબરિંગ કરીશ તો મિથાઇલ સમૂહને લઘુત્તમ ક્રમાંક મળે છે. તો એ મેથડ આપણી ખોટી બનશે. અને અહીંયા આપણે જોઈએ છીએ 1 ઇથાઇલ ને લઘુત્તમ ક્રમાંક, મિથાઇલ ને એના પછીનો લઘુત્તમ ક્રમાંક 3 4 and 5. તો આ મેથડ આપણી છે એ સાચી મેથડ ગણાશે. તો હવે તમે જોશો કે આપણા માટે જેટલા પોસિબલ એક્ઝામ્પલ હતા અથવા તો રૂલ નંબર 4 માટે જેટલા સબ રૂલ હતા એ બધા જ અહીંયા આપણે કવર કરીએ છીએ. ચાલો, તો આજનો લેક્ચર અને પ્રીવિયસ લેક્ચર આ બંને લેક્ચરમાં આપણે જેટલા રૂલ્સ શીખ્યા છીએ એ બધા જ રૂલ્સનો ઉપયોગ કરી અહીંયા કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરવાની ટ્રાય કરીએ છીએ. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો
આગળ જેટલા રૂલ્સ શીખ્યા છે એ દરેક રૂલ્સને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવું ખૂબ જરૂરી છે. ચલો તો જોઈએ કેવી રીતના નંબરિંગ કરી શકાય. ચલો તો આપણી પાસે પહેલો એક્ઝામ્પલ છે. તો આપણો પહેલો નિયમ પણ એવો હતો કે કાર્બનની લોંગેસ્ટ ચેઇન સિલેક્ટ કરો અને પછી હતું કે વિસ્થાપિત સમૂહને લઘુત્તમ ક્રમાંક આપો. તો પહેલા અહીંયા જોઈએ કે કાર્બનની લાંબી ચેઇન કઈ છે, તો કે અહીંયા સાયક્લોહેક્સેન એ આપણા માટે કાર્બનની લાંબી ચેઇન બનશે. તો એ કાર્બનની મુખ્ય શૃંખલા બનાવો અને બાકીનો ભાગ એને આપણે શું બનાવશું, તો કે બાકીનો ભાગ એ આપણા માટે વિસ્થાપિત સમૂહ બનશે. અને વિસ્થાપિત સમૂહને કયા કાર્બન સાથે નંબરિંગ આપીએ જેથી લઘુત્તમ ક્રમાંક મળે, તો અહીંયા જોઈએ કે સાયક્લોહેક્સેનના આ કાર્બનને જો ફર્સ્ટ નંબર આપું તો એને લઘુત્તમ ક્રમાંક મળશે. તો આ આપણી નંબરિંગ મેથડ સાચી ગણાશે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. જુઓ સેકન્ડ એક્ઝામ્પલમાં શું છે, તો કે અહીંયા હવે ખ્યાલ એવો હશે કે અહીંયાની જે સાયક્લોપેન્ટેન છે એ મારી કાર્બનની લાંબી શૃંખલા છે અને બંને મિથાઇલ સમૂહ અને ઇથાઇલ સમૂહ એ શું બનશે, તો કે વિસ્થાપિત સમૂહો બનશે. ચલો વિચાર એ થશે કે અહીંયા બંને મિથાઇલ સમૂહને લઘુત્તમ ક્રમાંક આપવો કે ઇથાઇલ સમૂહને લઘુત્તમ ક્રમાંક આપવો. જ્યારે આવી સિચ્યુએશન હોય તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં એવું શીખ્યા કે જ્યારે 3 કે 3 કરતા વધારે વિસ્થાપિત સમૂહ હોય ત્યારે હંમેશા શું જોવાનું છે, તો કે લોવેસ્ટ સમ રૂલ જોઈએ. એટલે કે એમના સ્થાનનો સરવાળો જેનો નાનો એ શું બનશે, હંમેશા એ પ્રાયોરિટી ઓર્ડર અથવા તો સાચું નંબરિંગ કર્યું એમ ગણાશે. તો જોઈએ અહીંયા આપણે નંબરિંગ આપીએ. ચલો 1 2 3 4 5 એક આ મેથડ છે. તો એમાં વિસ્થાપિત સમૂહોના સ્થાન ક્યાં ક્યાં છે, તો જુઓ 1 + 1 બંને મિથાઇલ સમૂહ અને 3, તો આન્સર આવશે 5. એના પછી આપણે બીજી પોસિબિલિટી વિચારીએ. જુઓ હવે ઇથાઇલ સમૂહને આપણે લેસ નંબરિંગ આપીએ. જુઓ 1 2 3 4 5. તો આપણા માટે શું બને છે, તો આપણા માટે બનશે 1 + 3 + 3. જુઓ 1 3 + 3 તો 7. તો અહીંયા આપણે જોઈએ છીએ. જુઓ 1 1 તો કે ચલો બે માં કોમન છે 1 3. જુઓ ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ આપણે અગાઉ ડિસ્કસ કર્યું હતું કે લોવેસ્ટ સમ રૂલ કેટલીક વખત નિષ્ફળ જાય છે, પણ ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ એ લોવેસ્ટ સમ કરતા પણ વધારે ઇમ્પોર્ટન્સ છે. અને આ વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે લોવેસ્ટ સમ એ પણ અહીંયા આપણા માટે સાચો છે કે અહીંયા સમ એટલે કે સરવાળો 5 છે, જ્યારે નીચેની મેથડથી જો નંબરિંગ કરીએ છીએ તો સરવાળો 7 આવશે. તો આ આપણી મેથડ ખોટી ગણાશે. અહીંયા આપણે જે મિથાઇલ સમૂહને લોવેસ્ટ નંબર આપીએ છીએ આપણા માટે સાચું ગણાશે. એટલે કે આ અંદરની મેથડ એ આપણા માટે સાચી મેથડ ગણાશે. ચલો ત્રીજા એક્ઝામ્પલમાં હવે આપણે આગળ વધીએ. તો અહીંયા હવે આપણને ખ્યાલ આવશે કે ચલો હજુ થોડી વાર પહેલા જ આપણે ડિસ્કસ કર્યું કે જ્યારે સાયક્લોહેક્સેન એટલે કે સાયક્લિક ચક્રીય સંયોજન પણ હોય અને કાર્બનની લાંબી શૃંખલા પણ હોય તો બેમાંથી લોંગેસ્ટ કાર્બન ચેઇન કોને ગણીએ, તો એના માટે એક આપણે પ્રાયોરિટી ઓર્ડર શીખ્યા હતા કે જે કાર્બનની શૃંખલા સાથે જો ક્રિયાશીલ સમૂહ જોડાયેલો હોય તો એને લોંગેસ્ટ ચેઇન ગણો. ક્રિયાશીલ સમૂહ ન હોય તો જેમાં દ્વિબંધ હોય એને લોંગેસ્ટ કાર્બન ચેઇન ગણો. તો અહીંયા તમે જુઓ છો કે ઇથાઇલ સમૂહ તો એમાં શું છે, તો કે ઇથિન કે જેમાં ડબલ બોન્ડ છે. ભલે અહીંયા કાર્બન ઓછા છે અને નીચે સાયક્લોહેક્સેનમાં કાર્બન વધારે છે, પણ અહીંયા શું છે, તો કે ડબલ બોન્ડ છે. સાયક્લોહેક્સેનમાં કે ડબલ બોન્ડ છે નહીં. એટલે ઇથાઇલ સમૂહ એટલે કે ઇથિન એ આપણા માટે શું બનશે, તો કે કાર્બનની લોંગેસ્ટ ચેઇન તરીકે આને આપણે સિલેક્ટ કરવી પડશે. તો અહીંયા ચલો આમાં પણ આપણી પાસે બે શક્યતાઓ છે. એક શક્યતા આવી છે, જુઓ 1 2. તો અહીંયા શું થયું, હવે ફરી પાછું વિચારો આ આપણી લોંગેસ્ટ કાર્બન ચેઇન હોય તો આખું સાયક્લોહેક્સેન એ આપણા માટે શું બનશે, તો કે વિસ્થાપિત સમૂહ. તો અહીંયા આપણે જુઓ છો કે જો આ મેથડથી હું નંબરિંગ કરું તો વિસ્થાપિત સમૂહને લોવેસ્ટ નંબરિંગ મળે છે. તો એ ખ્યાલ આવશે. અચ્છા ફોર્થ વન જો ચોથા એક્ઝામ્પલમાં શું છે, તો અહીંયા પણ તમે જુઓ કે સાયક્લોહેક્સેન એ મારા માટે શું છે, લોંગેસ્ટ કાર્બન ચેઇન
છે, કારણ કે એની સાથે જોડાયેલા બધા જ સમૂહો કેવા છે તો કે વિસ્થાપિત સમૂહો છે. ચલો હવે વિસ્થાપિત સમૂહોમાં કેવી રીતના નંબરિંગ કરીશું. તો આપણી પાસે પ્રાયોરિટી વિચારીએ. જુઓ, માનીએ કે હું આવી રીતના નંબરિંગ કરું છું 1 2 3 4 5 6. 3 કરતા વધારે વિસ્થાપિત સમૂહ છે, તો હંમેશા આપણે શું વિચારીએ છીએ તો કે લોવેસ્ટ સમ અથવા તો ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ દાખલ કરો. ચલો લોવેસ્ટ સમ મુજબ કરીએ તો અહીંયા શું થાય છે તો કે ફર્સ્ટ 1 પ્લસ 2 પ્લસ 4, તો આન્સર આવે છે 7. ચલો બીજી શક્યતા એવી વિચારીએ કે અહીંયા મિથાઇલ ને બદલે ઇથાઇલ સમૂહ, કારણ કે કદાચ એવું ભી બને, એવું મગજમાં હોય કે મિથાઇલમાં તો આલ્ફાબેટ M આવે છે અને ઇથાઇલમાં આલ્ફાબેટ E આવે છે, તો ઇથાઇલને લોવેસ્ટ નંબરિંગ મળવું જોઈએ. પણ એ ક્યારે તો કે જ્યારે બંનેના સ્થાન સમાન હોય ત્યારે વિચારવાનું છે. અહીંયા આપણે જોઈએ, જુઓ, માનીએ કે આને 1 2 3 4 5 6 આ મેથડ થી નંબરિંગ કરીએ છીએ. જોઈએ શું કઈ મેથડ સાચી છે. તો જુઓ 1 પ્લસ 2 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 8. તો જો લોવેસ્ટ સમ પ્રમાણે પણ આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા આન્સર લો છે, અહીંયા આન્સર હાઈ છે, તો લોવેસ્ટ સમ આપણને ફોલો થાય છે. સાથે સાથે ફર્સ્ટ પોઈન્ટ ડિફરન્સ થી પણ ખ્યાલ આવે છે. જુઓ કેવી રીતે, તો અહીંયા ચલો 1 1 ટાઈપ 2 2 ટાઈપ. અહીંયા જુઓ ફર્સ્ટ પોઈન્ટ ડિફરન્સ, તો કે અહીંયા સુધી આપણને કોઈ પ્રોબ્લેમ નહોતો, પણ અહીંયા તો કે લોવેસ્ટ લોકેન્ટ છે એટલે કે લઘુત્તમ ક્રમાંક મળે છે. અહીંયા લઘુત્તમ ક્રમાંક મળતો નથી, માટે આ મેથડ આપણી સાચી ગણાશે. મિડલમાં જે આપણે નંબરિંગ કરીએ છીએ આ મેથડ આપણી સાચી નંબરિંગ મેથડ ગણાશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ તો ત્યાં આગળ શું છે, તો અહીંયા હવે તમને સીધી ખ્યાલ આવશે કે સાયક્લોહેક્ઝેનેમરી કાર્બનની લોંગેસ્ટ ચેઇન બને છે, પણ નંબરિંગ કઈ બાજુથી કરશું. ચલો બંને પોસિબિલિટી આપણે વિચારતા જઈએ. એક પોસિબિલિટી જુઓ, ઉપરનું એક્ઝામ્પલ ખ્યાલ આવ્યું હશે તો આ એક્ઝામ્પલ સેમ એના જેવું જ છે, તો તમે એ ઇઝીલી કવર કરી શકો. ચલો 1 2 3 4 5 6, તો અહીંયા તમે જુઓ છો કે 1 2, તો ત્યાં આગળ શું જોવા મળે છે તો કે પહેલા અને બીજા સ્થાન ઉપર શું છે વિસ્થાપિત સમૂહ 1 પ્લસ 2 પ્લસ 4, 1 2 અને 4, આન્સર આવશે 7. ધારીએ કે આના કરતા અહીંયાથી ઉલટું લઈએ, બરાબર છે, તો શું આવે જુઓ 1 2 3 4 5 6 સેમ ઉપરના જેવી સિચ્યુએશન છે, તો શું થાય છે 1 પ્લસ 2 પ્લસ 5 8. તો જો 1 2 કોમન છે બેમાં, પણ અહીંયા તો કે લઘુત્તમ ક્રમાંક છે, જ્યારે ત્રીજા વિસ્થાપિત સમૂહને અહીંયા લઘુત્તમ ક્રમાંક મળતો નથી. અહીંયા પણ લોવેસ્ટ સમ પાલન થાય છે, લોવેસ્ટ સમ પાલન થતું નથી. તો આપણી જે અંદરની જે નંબરિંગ મેથડ છે એ આપણી માટે કરેક્ટ ગણાશે. અચ્છા નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈએ તો અહીંયા શું છે, તો અહીંયા તમે જુઓ છો કે મારી પાસે ટોટલ એ 6 જુદા જુદા વિસ્થાપિત સમૂહો અવેલેબલ છે. તો કઈ બાજુથી નંબરિંગ કરીએ? માનીએ કે અહીંયાથી નંબરિંગ કરીએ. જુઓ 1 2 3 4 5 6, એક પોસિબિલિટી એ છે. ચલો તો આપણે સ્થાન લખી દઈએ, ક્યાં ક્યાં આવે છે તો કે 1 પ્લસ 1, જો બે મિથાઇલ સમૂહો છે એટલે બંને માટે 1 પ્લસ 1 પ્લસ 2 ઇથાઇલ માટે, 3 બીજા ઇથાઇલ માટે, પ્લસ 1 એક મિથાઇલ માટે, પ્લસ 4 અને 4 એ ઇથાઇલ માટે લખવું છે. તો કંઈક આવું સ્થાન અવેલેબલ છે. ચલો બીજા માટે હજુ એના કરતા ઓપોઝિટ વિચારીએ, એની કરતા ઊંધેથી નંબરિંગ કરીએ. માનીએ કે અહીંયા આ જે વિસ્થાપિત સમૂહ છે એને લોવેસ્ટ નંબરિંગ આપે. ચલો 1 2 3 4 5 6 આવું વિચારીએ. તો જો સ્થાન ક્યાં ક્યાં આવે છે તો કે ચલો 1 પ્લસ 1
પ્લસ 2 સોરી અહીંયા 3 હતો ચલો 3 પ્લસ 4 4 4 પ્લસ 4 હવે તમે જોશો તો ખ્યાલ આવશે કે અહીંયા તો બંને માટે જુઓ 1 1 1 1 2 2 2 સોરી 3 3 4 4 4 4 તો ભાઈ કોઈ પણ દિશાએથી નંબરિંગ કરું છું નંબરિંગ મને સેમ મળે છે જ્યારે આવી સિચ્યુએશન હોય કે વિસ્થાપિત સમૂહને કોઈ પણ બાજુએથી સ્થાન સમાન મળે ત્યારે આપણે શું કરીએ છીએ તો કે આલ્ફાબેટ પ્રમાણે નંબરિંગ સાચું ગણો તો જુઓ અહીંયા શું છે તો કે m m અહીંયા શું આવે છે આલ્ફાબેટ m m જો હું મિથાઇલ સમૂહ બાજુથી નંબરિંગ કરું છું તો m m આવશે પણ અહીંયાથી જુઓ m e જુઓ m m ટાઈ પણ અહીંયા શું થાય છે અહીંયા m છે અહીંયા e છે તો મિથાઇલ અને ઇથાઇલ ને લોવેસ્ટ નંબરિંગ મળે એ નંબરિંગ મેથડ આપણી સાચી ગણાશે એટલે 12ની જે નંબરિંગ મેથડ છે એ નંબરિંગ મેથડ આપણી કરેક્ટ ગણાશે જે ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ સોરી જે આલ્ફાબેટિક સિસ્ટમ પ્રમાણે કરેક્ટ ગણાય છે ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ માં ધ્યાન આપીએ તો અહીંયા શું છે હવે અહીંયા ધ્યાન આપશો તો ખ્યાલ આવશે કે ચલો બંનેમાં એક એક ડબલ બોન્ડ અવેલેબલ છે તો અહીંયા બંને વચ્ચે ટાઈ થાય છે બંને બરાબર છે કે ચલો અહીંયા પણ એક ડબલ બોન્ડ છે અહીંયા પણ એક ડબલ બોન્ડ છે તો એવી સિચ્યુએશનમાં કાર્બનની જ્યાં લાંબી સંખ્યા છે અથવા તો વધુ કાર્બન છે એને કાર્બનની લોંગેસ્ટ ચેઇન તરીકે સિલેક્ટ કરો તો અહીંયા આપણી માટે સાયક્લોબ્યુટીન એટલે કે વચ્ચેનું જે સાયક્લોબ્યુટીન છે એ આપણા માટે કાર્બનની લોંગેસ્ટ ચેઇન બનશે બાકીના છે બધા જ આપણે શું ગણવા પડશે તો કે વિસ્થાપિત સમૂહો ગણવા પડશે ચલો તો હવે નંબરિંગ કઈ બાજુથી કરીએ તો જો જ્યારે આવી પરિસ્થિતિ છે તો એના માટે હંમેશા અહીંયા જો કોને હું લઘુત્તમ ક્રમાંક આપું તો સાચું નંબરિંગ ગણાશે જુઓ અહીંયા આપણે જોઈએ કે ડબલ બોન્ડને લેસ નંબરિંગ મળવું જરૂરી છે 1 2 3 4 એક આ પરિસ્થિતિ છે હજુ બીજી પરિસ્થિતિ વિચારીએ જુઓ આના બદલે ધારો કે આપણે અહીંયાથી નંબરિંગ આપીએ જો 1 2 કોઈ પણ સંજોગોમાં ડબલ બોન્ડના બંને કાર્બનને લઘુત્તમ ક્રમાંક મળવો જરૂરી છે હવે એવું ક્યારેય નહીં બને કે ડબલ બોન્ડનો એક જ કાર્બન લો અને બીજો કાર્બન એની પછીનો અહીંયા બે મૂકો એ શક્ય છે નહીં બંને કાર્બનને લઘુત્તમ માનીએ કે આને 1 આપીએ તો કમ્પલસરી આને 2 આપવો જરૂરી છે અથવા તો આને 1 આપીએ તો બીજા કાર્બનને 2 આપવો જરૂરી છે તો 3 4 તો ચલો હવે અહીંયા લોગેસ સમ દાખલ કરીએ શું થાય છે પહેલી મેથડ આપણે જોઈ 1 1 તો જો 1 2 પ્લસ 3 3 3 પ્લસ 3 પ્લસ 4 12ની મેથડ થી વિચારીએ જો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 4 4 પ્લસ 4 તો અહીંયા તમે જુઓ છો ચલો 1 1 ઓકે 2 2 બરાબર 3 3 બરાબર 3 4 જુઓ અહીંયા તો કે એક વિસ્થાપિત સમૂહને ત્રીજું સ્થાન મળે છે જ્યારે નીચેની મેથડ થી જો નંબરિંગ કરવામાં આવે તો વિસ્થાપિત સમૂહને ચોથું સ્થાન મળશે કહેવાનો મતલબ કે વચ્ચેની અંદરની જે નંબરિંગ મેથડ કરી છે એ નંબરિંગ મેથડ આપણા માટે કરેક્ટ ગણાશે અને 12ની જે નંબરિંગ મેથડ છે એ આપણા માટે ખોટી છે નેક્સ્ટ એક્ઝામ્પલ માં જોઈએ જુઓ અહીંયા પણ તમે જોશો કે બંને જગ્યાએ શું છે તો કે ઇથિન અવેલેબલ છે ઇથિલિન અહીંયા પણ ડબલ બોન્ડ અહીંયા પણ ડબલ બોન્ડ એ કહેવાનો મતલબ 12 પણ બે ડબલ બોન્ડ છે વચ્ચેનું જે સાયક્લોપેન્ટીન છે પેન્ટાડાઇન તો એમાં પણ શું છે તો કે ડબલ બોન્ડ અવેલેબલ છે તો નંબરિંગ કઈ બાજુથી કરીએ જુઓ તો ચલો આપણે બધી જ પોસિબિલિટી વિચારીએ છીએ માનીએ કે અહીંયાથી નંબરિંગ આપીએ જુઓ 1 2 3 4 5 તો શું થાય છે તો જુઓ 2 પ્લસ 3 2 પ્લસ 3 ઓકે હવે એના કરતા બીજી બાજુએથી નંબરિંગ આપીએ જુઓ અહીંયાનું જે કાર્બન છે એને લોવેસ્ટ દાખલ કરીએ 1
2 3 4 5 ચલો એક મેથડ આવી છે। હવે અહીંયા ખાસ ધ્યાન આપો, જો અહીંયા આપણે જોવા જઈએ તો સિચ્યુએશન શું બને છે તો જુઓ, અહીંયા અંદરની બહારની બાજુથી નંબરિંગ આપ્યું તો શું મળે છે તો કે 1 પ્લસ અહીંયા શું થાય છે 4। હવે તમે કહેશો કે ચલો અહીંયા શું જોવા મળે છે તો કે અહીંયા તો ઓટોમેટિક ખ્યાલ આવશે કે નીચેની જે નંબરિંગ મેથડ છે એ નંબરિંગ મેથડ આપણા માટે સાચી ગણાશે। અને આ વસ્તુ બી જો ફર્સ્ટ પોઈન્ટ ઓફ ડિફરન્સ છે, અહીંયા 2 છે, અહીંયા શું છે તો કે 1 છે, તો અહીંયા વિસ્થાપિત સમૂહને લઘુત્તમ ક્રમાંક મળે છે। અને બીજું એ સાચું વધારે છે કે જુઓ, જો હું આ રીતના નંબરિંગ આપું છું તો શું થાય છે તો કે વચ્ચેનું અહીંયા વિસ્થાપિત સમૂહ કરતા વધારે ઇમ્પોર્ટન્ટ કોણ છે તો કે ડબલ બોન્ડ છે, એને લેસ નંબરિંગ મળવું જરૂરી છે। જો હું અહીંયાથી આવી રીતના નંબરિંગ આપું છું તો ડબલ બોન્ડને લેસ નંબરિંગ મળતું નથી। જુઓ 1 અને 4, જો હું વચ્ચેથી નંબરિંગ આપું છું તો શું થાય છે તો દ્વિબંધને શું નંબર મળશે 1 પ્લસ 4। જો હું બહારની બાજુએથી નંબરિંગ આપું છું તો દ્વિબંધના કાર્બનને કયું નંબરિંગ મળે છે 1 પ્લસ 3। તો જુઓ કયું સાચું છે, નીચેનું છે એ સાચું છે। કહેવાનો મતલબ કે બહારની મેથડથી આપણે જે નંબરિંગ કરીએ છીએ એ નંબરિંગ મેથડ સાચી છે। ચલો એક થોડું વધારે કોમ્પ્લિકેટેડ એક્ઝામ્પલ જોઈએ તો જુઓ, અહીંયા તમે જુઓ છો કે મારી પાસે એક લાંબુ અથવા તો વધારે જટિલ એક્ઝામ્પલ છે। તો અહીંયા જુઓ, આપણે અગાઉ જોયું છે કે કાર્બનની લાંબી ચેઇન સિલેક્ટ કરો, એના પછી તો કે સાયક્લિક કમ્પાઉન્ડ પણ અવેલેબલ છે, સાથે સાથે કાર્બનની શૃંખલા પણ અવેલેબલ છે। તો જ્યારે આ બંને પરિસ્થિતિ હોય ત્યારે આપણે શું જોઈએ છીએ તો ત્યારે એવું જોયું હતું કે બે માંથી જેમાં ક્રિયાશીલ સમૂહ હોય એને મુખ્ય લોંગેસ્ટ ચેન અથવા તો મુખ્ય કાર્બનિક શૃંખલા તરીકે પસંદ કરો। તો અહીંયા તમે જુઓ, અહીંયા કોઈનામાં ક્રિયાશીલ સમૂહ છે નહીં, પણ એના પછીનું સ્ટેપ શું હતું કે જ્યારે ક્રિયાશીલ સમૂહ ન હોય ત્યારે કોને જુઓ તો કે ત્યારે ડબલ બોન્ડને જુઓ। તો અહીંયા તમે જુઓ છો કે કાર્બનની લોંગેસ્ટ ચેન છે અને એમાં કંઈક ડબલ બોન્ડ છે, જુઓ ક્યાં છે તો જુઓ અહીંયા તમે જુઓ છો કે ડબલ બોન્ડ છે। તો ડબલ બોન્ડને લેસ પ્રાયોરિટી ડબલ બોન્ડને લેસ નંબરિંગ મળવું જરૂરી છે। તો જો આના બદલે હું અહીંયાથી નંબરિંગ કરું તો શું થાય તો જુઓ 1 2, તો ટ્રિપલ બોન્ડને 2 નંબર મળશે, પણ જો હું આ બાજુથી આમ નંબરિંગ કરીશ તો શું થશે તો કે ડબલ બોન્ડને ફર્સ્ટ નંબર મળે છે। તો આ બાજુથી નંબરિંગ કરવું મારા માટે યોગ્ય ગણાશે। 5 6 7 8 9 and 10, 1 2 3 4 5 6 7 8 9 10, તો આ નંબરિંગ મારા માટે સાચું ગણાશે। તો આટલા એક્ઝામ્પલ સોલ્વ કર્યા એટલે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતના ફર્સ્ટ રૂલ્સ એટલે કે પહેલો નિયમ કેવી રીતના ફોલો કરવાનો છે, એના પછી બીજો નિયમ એટલે કે વિસ્થાપિત સમૂહને કેવી રીતના લઘુત્તમ ક્રમાંક આપવો એ પણ હવે તમને પૂરેપૂરી ખ્યાલ આવી ગયો હશે। ચલો હજુ કેટલાક આપણે વધારે એક્ઝામ્પલ જોઈએ। ચાલો તો અહીંયા જોઈએ કે અહીંયા બધા જ ઉદાહરણો એ માત્ર કાર્બનની લાંબી શૃંખલાવાળા છે, જેમાં એક પણ સાયક્લિક કમ્પાઉન્ડ અવેલેબલ નથી। ચલો તો જોઈએ કે ચલો આનું નંબરિંગ કરીએ તો કઈ બાજુથી નંબરિંગ સાચું ગણાશે। ચલો આપણે બંને બાજુથી ટ્રાય કરી જોઈએ। ચલો 1 2 3 4 5 6, તો કાર્બનની લોંગેસ્ટ ચેન ઓલરેડી મારી પાસે રેડી છે। ચલો હવે જોઈએ એમના સ્થાન કઈ કઈ જગ્યાએ છે। તો ચલો 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5, તો આવી જગ્યાએ એમના સ્થાન છે। ચલો એ કરતા વિરુદ્ધ દિશાએથી નંબરિંગ કરીએ તો શું થાય છે 1 2 3 4 5 6, ચલો ત્યાં પણ સ્થાન નોટ કરો તો 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5। હવે જુઓ બંને બાજુથી જ્યારે નંબરિંગ કરવું છે તો સ્થાન કેવા આવે છે તો કે કોમન સમાન સ્થાન। જ્યારે સ્થાન સમાન હોય તો જો આપણને ખ્યાલ અગાઉ આપણે જોયું જ છે કે જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે હંમેશા આલ્ફાબેટ સિસ્ટમ જુઓ તો જુઓ
અહીંયાથી હું નંબરિંગ કરું છું આ બાજુથી તો શું થાય છે તો જુઓ M M E અને M તો જો M M અહીંયા શું બને છે તો કે M M E M 2 3 4 એટલે કે ચોથા સ્થાન ઉપર E આવે છે. હવે જો આ બાજુથી નંબરિંગ કરું તો શું થાય છે 2 M 3 E તો જો ત્રીજા સ્થાન ઉપર E આવી જાય છે તો લોવેસ્ટ નંબર મળે છે. તો નીચેની નંબરિંગ મેથડ આપણા માટે સાચી કરી ગણાશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ માં જોઈએ. બંને બાજુથી નંબરિંગ આપી જોઈએ કોઈ નંબરિંગ મેથડ સાચી ગણાશે. તો અહીંયા તમે જુઓ છો કે એક વિસ્થાપિત સમૂહ એ કયા સ્થાન ઉપર છે જો હું આ બાજુથી નંબરિંગ કરું તો ત્રીજા સ્થાન ઉપર છે. અહીંયાથી પણ જોવા જઈશ તો એક વિસ્થાપિત સમૂહ કયા સ્થાન ઉપર છે તો કે ત્રીજા સ્થાન ઉપર. હવે બંને બાજુથી નંબરિંગ કરીશ તો ત્રીજા સ્થાન ઉપર આવે છે. તો એવી સિચ્યુએશનમાં તમે જુઓ છો અગાઉ આપણે જોયું છે એસ મેથડ કે જ્યારે સ્થાન સમાન હોય ત્યારે હંમેશા આલ્ફાબેટ જુઓ. તો અહીંયા તમે જોવો છો આના માટે આવશે E અહીંયા આવશે M. તો કઈ બાજુથી મારી નંબરિંગ મેથડ સાચી ગણાશે તો કે આ બાજુથી મારે નંબરિંગ કરવું સાચું ગણાશે. 5 6 7 આપણે અગાઉ એવું શીખ્યા છીએ કે જ્યારે કોઈ એક જ સંયોજનમાં ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડ એ બંનેના સ્થાન જુદા જુદા હોય એટલે કે બંને જગ્યાએથી એના સ્થાન અલગ અલગ હોય ત્યારે હંમેશા બંનેની પ્રાયોરિટી સમાન હોય છે. પણ જ્યારે બંનેના એટલે કે એક બાજુ ડબલ બોન્ડ અને બીજી બાજુ ટ્રિપલ બોન્ડ બંનેના સ્થાન સમાન હોય ત્યારે ડબલ બોન્ડને વધુ અગ્રિમતા આપવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે ડબલ બોન્ડ અને ટ્રિપલ બોન્ડના સ્થાન અલગ છે. અહીંયા જુઓ ટ્રિપલ બોન્ડને ફર્સ્ટ પ્રાયોરિટી આપે તો શું બને 1 2 3 4 5 6 7. માનીએ કે ડબલ બોન્ડ બાજુથી પ્રાયોરિટી આપે તો શું થશે તો જો 1 2 3 તો જો અહીંયા ટ્રિપલ બોન્ડ ને ફર્સ્ટ નંબર મળે ડબલ બોન્ડ ને થર્ડ નંબર મળે છે. તો આપણે શું જોઈએ તો કે બંનેના સ્થાન અલગ અલગ છે ત્યારે બંનેની અગ્રિમતા પણ કેવી છે સમાન છે. જેમાં ટ્રિપલ બોન્ડ ને લેસ નંબરિંગ મળે તો એ નંબરિંગ મેથડ આપણી સાચી ગણાશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ. તો અહીંયા તમે જુઓ છો કે ચલો અહીંયા આ બાજુથી નંબરિંગ આપણે આપીએ તો શું થાય છે 1 2 3 4 5 6 7 8. પણ અહીંયા તમે ઓબ્ઝર્વ કરો આ બાજુ જે નંબરિંગ આપીએ તો એ કોના માટે લેસ નંબરિંગ આપીએ છીએ તો કે વિસ્થાપિત સમૂહ માટે આપીએ છીએ જે લિસ્ટ ઇમ્પોર્ટન્સ છે ઓછા અગત્યના છે. પણ આ બાજુથી મારે નંબરિંગ આપવું વધુ અગત્યનું એટલા માટે છે કે આ બાજુથી જો નંબરિંગ આપીશ તો ડબલ બોન્ડ ને કે ટ્રિપલ બોન્ડ ને લઘુત્તમ ક્રમાંક મળે છે અને ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ એ વિસ્થાપિત સમૂહો કરતા વધુ અગત્યના છે એટલે એને લિસ્ટ નંબરિંગ મળવું જરૂરી છે. તો મારા માટે આ બાજુથી નંબરિંગ આપવું જરૂરી ગણાશે. 7 8. તો નીચેની નંબરિંગ મેથડ આપણા માટે સાચી બનશે. લાસ્ટ વન. તો અહીંયા તમે જુઓ છો કે બંને બાજુએથી ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ એમના શું છે સ્થાન સમાન છે. જ્યારે બંનેના સ્થાન સમાન હોય તો આપણે શીખીએ છીએ કે ડબલ બોન્ડની પ્રાયોરિટી એ ટ્રિપલ બોન્ડની પ્રાયોરિટી કરતા વધારે છે એટલે કે ડબલ બોન્ડને લિસ્ટ નંબરિંગ મળવું જરૂરી છે. તો કઈ બાજુથી નંબરિંગ કરીએ તો લિસ્ટ નંબર મળશે તો કે 1 2 3 4 5 6. તો અહીંયા જો હું આ બાજુથી નંબરિંગ કરું તો ડબલ બોન્ડને લિસ્ટ નંબરિંગ મળે છે.